जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો। ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની અંદર બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ નંબર 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેને ઇંગ્લિશમાં બાળકો જીએસટી ગુડ્સ અને સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આખા પ્રકરણનું ટોટલ ગુણભાર બાળકો 2 થી 3 માર્ક છે। કોઈ પણ સ્કૂલની અંદર આમાંથી એમસીક્યુ કાં તો ટૂંકો પ્રશ્ન પૂછાય છે બાળકો। તો આખા પ્રકરણમાં વસ્તુઓ અને સેવા કરનો પરિચય, એનો અર્થ, એને લગતા અલગ અલગ શબ્દોનું નોલેજ હું આપને આ પ્રકરણમાં આપવા જઈ રહ્યો છું। વસ્તુઓ અને સેવાઓ કર પરિચય એટલે કે જીએસટી પ્રકરણમાં બાળકો સૌપ્રથમ જોઈશું આપણે એની પ્રસ્તાવનામાં પહેલો પોઈન્ટ, દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ એટલે કે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જે સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે। તો ભારતમાં બાળકો જે બી ગવર્મેન્ટ રન થતી હોય, સરકાર ચાલતી હોય, એ સરકાર હંમેશા અલગ અલગ વેરા દ્વારા આવકનો પ્રાપ્તિ સ્થાન ઊભો કરે છે। હવે પ્રશ્ન એ થાય બાળકો કે ભારતમાં કઈ કઈ સરકાર હોય છે, સરકારના પ્રકાર કેટલા છે? તો બાળકો માત્ર તમારા નોલેજ માટે છે। પેરેગ્રાફમાં ભારતમાં 3 પ્રકારની સરકાર એટલે કે ગવર્મેન્ટ ચાલે છે। 1 નંબરમાં કેન્દ્ર સરકાર, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાય છે બાળકો। 2 નંબર રાજ્ય સરકાર સ્ટેટ ગવર્મેન્ટ, અને 3 નંબરમાં કેન્દ્ર શાસિત પ્રદેશો। કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ જેમ કે મોદી સાહેબ ચલાવે છે બાળકો, જેમાં બીજેપી છે। રાજ્ય સરકાર જે ગુજરાતમાં ચાલે છે બાળકો, બીજેપી। કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે જેમાં કોઈ સરકાર ચાલતી નથી। ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે વિદ્યાર્થી મિત્રો। કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઈ પક્ષની સરકાર કાર્યરત નથી, ત્યાં કોઈ પણ નિર્ણય રાષ્ટ્રપતિ અને ગવર્નર દ્વારા લેવામાં આવે છે। તો આખો પેરેગ્રાફ બાળકો આપણને એવું સમજાવે છે કે ભારતમાં ગવર્મેન્ટ સરકારના 3 પ્રકાર છે, કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, જેને યુનિયન ટેરિટરી ઇંગ્લિશમાં કહેવાય છે। તો બાળકો હવે પેરેગ્રાફમાં જોઈશું આપણે કરવેરાના કે ટેક્સના પ્રકારો, ગવર્મેન્ટ દ્વારા કયા કયા પ્રકારના વેરા લેવામાં આવે છે। ભારતમાં સરકાર દ્વારા 2 પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે। એક પ્રત્યક્ષ વેરા, ઇંગ્લિશમાં એને કહેવાય ડાયરેક્ટ ટેક્સીસ, એન્ડ 2 પરોક્ષ વેરા, જેને ઇંગ્લિશમાં કહીશું ઇનડાયરેક્ટ ટેક્સીસ। પરોક્ષ વેરા ઉઘરાણી કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવે છે। તો બાળકો વેરાના બંને પ્રકારનો થોડોક તમને ઓવરવ્યુ આપીશ। પ્રત્યક્ષ વેરો ડાયરેક્ટ ટેક્સીસ એટલે એવો વેરો કે જે વ્યક્તિની કુલ આવક ઉપર સીધો સરકાર દ્વારા લેવામાં આવે છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા કે મોટા ભાઈ કમાણી કરતા હોય, પગારની આવક હોય, ધંધાની આવક હોય, એના ઉપર સરકાર સીધો ટેક્સ લે છે, તો એને કહેવાશે પ્રત્યક્ષ વેરો ડાયરેક્ટ ટેક્સીસ। અને આપણે બીજી ભાષામાં ઇન્કમ ટેક્સ પણ કહી શકીએ। અને એવો વેરો બાળકો જે ઇનડાયરેક્ટલી સરકાર દ્વારા અલગ અલગ વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે, જેને પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે। દાખલા તરીકે તમારી દુકાનમાંથી કોઈ સાબુ, શેમ્પુ કે કોઈ થમ્સઅપની બોટલ ખરીદો છો, તો એની એમઆરપી ઉપર લખેલું હશે 50 રૂપિયા ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ। તો બાળકો કંપની ઉત્પાદન કરે છે, એના પછી હોલસેલર જોડે વસ્તુ જાય, રિટેલર જોડે, રિટેલર પાસેથી ગ્રાહક પાસે આવે છે, તો ગ્રાહક એના ઉપરનો ટેક્સીસ પેમેન્ટ કરે છે। તો એવા વેરાને બાળકો ઇનડાયરેક્ટ ટેક્સીસ કે પરોક્ષ વેરા કહી શકાય। પેરેગ્રાફમાં સમજીશું બાળકો। ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા। તો ભારત સરકાર અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા વસૂલતી હતી। પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી। આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાના સ્થાને એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવા કર એટલે કે વસેક સરકાર દ્વારા 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવ્યો। તો છેલ્લો પેરેગ્રાફ આપણને ક્લિયર સમજાવે છે બાળકો, ભારતમાં અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા હતા। એક પરોક્ષ વેરાની ચૂકવણીમાં સરકાર, વેરા અધિકારીઓ અને વેરા ચૂકવનારની ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદ્ભવતી હતી। એ બધી જ સમસ્યાઓના નિવારણ કરવા માટે ભારત સરકારે એક દેશ એક કરના સૂત્ર સાથે વસેક એટલે કે જીએસટી ગુડ્સ અને સર્વિસ ટેક્સ સરકાર દ્વારા 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પેરેગ્રાફમાં પહેલી સ્લાઇડમાં તમે ખાસ એમસીક્યુમાં ડેટ યાદ રાખજો। આ તારીખ એમસીક્યુમાં દરેક સ્કૂલમાં પૂછવાની શક્યતા 100% છે।
તો બાળકો પહેલા પેરેગ્રાફમાં જે સમજીતું જેના ઉપરથી ક્લિયર થાય છે કે ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 2017 થી જીએસટી એટલે કે વસેક દાખલ કરવામાં આવ્યો. હવે એ પહેલા બાળકો સરકાર દ્વારા કયા કયા વેરા લેવામાં આવતા હતા એની સમજૂતી માટે જીએસટી વસેકને નીચે મુજબ ટેબલ દ્વારા સમજીશું. તો બાળકો એક ટેબલ દ્વારા સમજીશું કે જીએસટી પહેલા સરકાર કયા કયા વેરા લેતી હતી. સૌપ્રથમ કોલમમાં કેન્દ્ર સરકારના પરોક્ષ કર, જેની અંદર કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર, આવા અલગ અલગ 4 પ્રકારના પરોક્ષ વેરા કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ઉઘરાવવામાં આવતા હતા. હવે જોઈએ બાળકો રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વેરા, જેમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન વેરો, આવા 4 અલગ અલગ પરોક્ષ વેરા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવતા હતા. હવે બાળકો આ બધા જ વેરા સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે અને એની જગ્યાએ નવો ટેક્સ દાખલ કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં વસેક અને ઇંગ્લિશમાં જીએસટી. વસેકનો આપણે સમજી શકો છો વસ્તુઓ અને સેવાઓ કર. ઓકે, જીએસટી નું ફૂલ ફોર્મ છે બાળકો ગુડ્સ અને સર્વિસ ટેક્સ. તો આ કરનો અમલ બાળકો 1 જુલાઈ 1/7/2017 થી કરવામાં આવ્યો છે. તો આ ટેબલમાંથી બાળકો એમસીક્યુ પૂછાઈ શકે છે કે જીએસટી વસેક પહેલા કયા કયા વેરા કેન્દ્ર સરકારના ચાલુ હતા અથવા કયા વેરા કેન્દ્ર સરકારે રદ કર્યા, અથવા એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો જીએસટી પહેલા કયા કયા વેરા લેતા હતા. તો બાળકો એમસીક્યુ માટે આ ટેબલ ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વસેકનો અર્થ જોઈશું. વસેક એટલે કે જીએસટી કોને કહેવાય બાળકો, એક સિમ્પલ અર્થ પેરેગ્રાફમાં જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાનો કર એટલે કે વસેક અથવા જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો અર્થ એકદમ સિમ્પલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બધા જ પરોક્ષ વેરા રદ કર્યા પછી એક જ વેરો હવે નવો વસ્તુ અને સેવા ઉપર લેવામાં આવે છે, જેને આપ વસેક કે જીએસટી તરીકે ઓળખી શકો છો. એના પછી બાળકો અથવામાં બીજો અર્થ જોઈશું. વસ્તુઓ અને સેવાની પૂર્તિ એટલે કે સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાનો કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ પણ વસ્તુ કે સેવાની સપ્લાય એટલે કે વેચાણ ઉપર જે કર લેવામાં આવે છે બાળકો, એને આપણે જીએસટી કહી શકીએ. તો આ બંનેમાંથી બાળકો જે વ્યાખ્યા આપણને યાદ રહે આપણે 1 માર્ક માટે યાદ રાખવાની છે. હવે વસેકના કાયદા માટે બાળકો સરકારે 5 પ્રકારના નિયમો બનાવ્યા છે, જેને કહીશું 5 વસેક વેરાના કાયદાઓ. સૌથી પહેલો કાયદો છે બાળકો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, જેને આપણે કહીશું ધ સીજીએસટી એક્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ કાયદા હેઠળ કરવેરાની જે કઈ આવક છે કેન્દ્ર સરકારને મળે છે બાળકો. 2 નંબરમાં સરકારે બનાવ્યો છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ એસજીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ કાયદા હેઠળ બાળકો જે કઈ આવક છે એ રાજ્ય સરકારને મળે છે. 3 નંબરમાં બાળકો નિયમો બનાવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવા કર કાયદો, ધ યુટીજીએસટી, યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ કાયદા હેઠળ જે બી કરની આવક છે કેન્દ્ર શાસિત પ્રદેશોને મળે છે. અને 4 નંબરમાં છે બાળકો સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર કાયદો, ધ આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ સર્વિસ ટેક્સ. બાળકો આ કાયદા હેઠળ જે કઈ આવક છે એ બધી મર્જ થઈ જાય છે અને સંકલિત વસ્તુઓ અને સેવાનો કર હંમેશા કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. અને 5 નંબરમાં છે બાળકો વસ્તુઓ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો, ધ જીએસટી કમ્પેન્સેશન એક્ટ. આ કાયદા હેઠળ બાળકો કોઈ પણ રાજ્ય સરકારને જીએસટી અમલમાં આવ્યા પછી જો કરની આવકમાં નુકસાન થયું હોય તો નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારે આ સ્પેશિયલ કાયદો બનાવેલો છે. તો આ અલગ અલગ કાયદા છે બાળકો, માત્રના નામ પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો આપ ખાસ 5 નામ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો હવે વસ્તુઓ અને સેવા કરના વિશિષ્ટ લક્ષણો આપણે જોઈશું બાળકો. એક લાઈનમાં એને સમજીશું. પહેલો લક્ષણ છે બાળકો વસેકનો એક જ કર. તો બાળકો એની વ્યાખ્યા ઉપરથી જ આપ સમજી શકો છો. વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે. તો જીએસટીમાં બાળકો વસ્તુ અને સેવા બંને માટે એક જ કર લાગુ પડે છે વસેક. એનું અગત્યનું લક્ષણ છે. 2 નંબરમાં બાળકો પૂર્તિ પર કરની વસૂલાત. અહીં એવું કહી શકાય બાળકો કે વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય પર કર વસૂલવામાં આવે છે. તો જ્યારે બાળકો જીએસટી એટલે કે વસેક અમલમાં હતો ત્યારે અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા લેવામાં આવતા હતા. હવે બાળકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાને વેરા ભરવાની જગ્યાએ માત્ર પૂર્તિ એટલે કે સપ્લાય ઉપર વેરો લેવામાં આવે છે. તો આ વસેકનો ખૂબ જ અગત્યનો લક્ષણ છે. ત્રીજો પોઈન્ટ જોઈશું બાળકો વસેક એટલે કે જીએસટી કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ જીએસટી કાઉન્સિલ હેઠળ થાય છે.
જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્યના પ્રતિનિધિત્વ ધરાવે છે, એટલે કે દરેક રાજ્યના પ્રતિનિધિ હોય છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. તો બાળકો જીએસટી અંગેની જે બે કામગીરી છે એના માટે સરકારે કાઉન્સિલ બનાવી છે, જેની અંદર દરેક રાજ્યના પ્રતિનિધિ હોય છે અને કેન્દ્રના નાણામંત્રી આની મુખ્ય અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. ચોથો અગત્યનો લક્ષણ છે બાળકો વસેકના દર, જીએસટીનો દર. વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. તો જ્યારે બાળકો કોઈ પણ વસ્તુ પર વસેક એટલે જીએસટી લેવાનો હોય તેના દરની ગણતરી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નક્કી થાય છે. એના પછીનો પોઈન્ટ છે બાળકો 5 નંબરમાં આયાત અને વસેક, એટલે કે બાળકો બહારથી કોઈ વસ્તુ આયાત કરવી. તો વસ્તુઓ અને સેવાની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે બાળકો. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે કે ગુજરાતની બહારથી તમે વસ્તુ ખરીદો કે ફોરેનથી કઈ વસ્તુની આયાત કરો તેને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ છે બાળકો વસેક પરત જમા, એને બાળકો ઇંગ્લિશમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય છે. પોઈન્ટ સમજીએ. ખરીદતી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ દ્વારા આપણે આ પોઈન્ટ સમજાવું છું. દાખલા તરીકે આપણે કોઈ 5000ની વસ્તુ ખરીદી ધંધામાં, એના ઉપર 1000 રૂપિયા વસેક જીએસટી ચૂકવે છે અને એ જ વસ્તુ જ્યારે આપ ગ્રાહકને વેચો છો તો ટોટલ વસેક થાય છે 1500 રૂપિયા. તો 1500 રૂપિયા ટેક્સમાંથી આપણે ખરીદી વખતે જે 1000 રૂપિયા ટેક્સ ભર્યો છે તમારા ખાતામાં પાછો આવી જશે. એને કહેવાય વસેક પરત જમા, એટલે માત્ર 500 રૂપિયા વધારાનો ટેક્સ તમારે વેચાણ વખતે ભરવાનો રહેશે. તો આ રીતે ખરીદીનો ચૂકવેલ વસેક વેચાણ વખતે બાદ મળશે એવું કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે બાળકો કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. તો જીએસટી ની અંદર બાળકો વસેકની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રોપર વહેંચણી નિયમ પ્રમાણે કર મળે, જીએસટીની આવક મળે એવી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિશિષ્ટ લક્ષણોની સફર આગળ વધે છે વિદ્યાર્થી મિત્રો. હવે લક્ષણ નંબર 8 જોઈશું. 8મો પોઈન્ટ કર નિર્ધારણ. વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. એટલે બાળકો જે વસ્તુ રોજમરોજની જરૂરિયાતની છે એના ઉપર હંમેશા વસેક ઓછું રાખવામાં આવે છે. લક્ઝરિયસ વસ્તુ, મોજશોખની વસ્તુ છે એના ઉપર હંમેશા કર વધારે લેવામાં આવે છે. એવું કહી શકાય બાળકો જીએસટી ની અંદર ખાસ દરેક વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવે છે. 9 નંબરનો પોઈન્ટ છે બાળકો પૂર્વ નિર્ધારિત કરનું માળખું. યસ બાળકો જે બી વસ્તુ ઉપર ટેક્સ લેવાનો છે એ વસ્તુ અને સેવા માટેનું માળખું પહેલેથી જ જીએસટી કાઉન્સિલમાં નક્કી કરેલું હોય છે. એટલે કે વસેક માટે વસ્તુ અને સેવા પરનો ટેક્સ ફિક્સ હોય છે એવું કહી શકાય. 10 નંબરમાં બાળકો 5 વસેકના કાયદા. આગળ જ આપણે જોઈ ગયા છે બાળકો વસેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવે છે જેના આધારે વસેકની ગણતરી થાય છે. અને છેલ્લો પોઈન્ટ છે બાળકો સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો સમાન રાખવામાં આવે છે. બાળકો આ પોઈન્ટો આપણે આ રીતે સમજાવીશ. વસેકની પહેલા જે અલગ અલગ પરોક્ષ વેરા લેવાતા એની અંદર મનોરંજન ભથ્થું બિહારમાં થિયેટરમાં પિક્ચર જોવા પડે 18% લેતું, રાજસ્થાનની અંદર 25% લેવાતો, ગુજરાતની અંદર 22% લેવાતો. આ રીતે અલગ અલગ વેરો મનોરંજન ભથ્થા તરીકે લેવાતો. જ્યારથી જીએસટી અમલમાં આવે છે બાળકો આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ થિયેટરમાં મનોરંજનની જગ્યાએ વસેક જીએસટી લાગુ પડે છે 18%. તો આના લીધે એવું કહી શકાય બાળકો સમગ્ર દેશમાં વસેકનો કાયદો, નિયમ, પ્રક્રિયા સમાન દરે રાખેલો છે. તો આ થયા બાળકો વસેકના વિશિષ્ટ લક્ષણો. સેમ એના ઉપરથી હવે જોઈશું બાળકો વસેકના લાભો કે બેનિફિટ ઓફ જીએસટી. જેમાં પહેલો ફાયદો છે બાળકો એક જ કર. આપ જોઈ શકો છો જે લક્ષણો અર્થ છે એના ઉપરથી લાભ નીકળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પક્ષકારોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે જીએસટી માત્ર બાળકો દરેક વસ્તુ માટેનો એક જ કર છે એવું કહી શકાય. સેકન્ડ, સરળ કર વ્યવસ્થા. વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. પહેલા બાળકો અલગ અલગ પ્રકારના વેરા રહેતા, મનોરંજન ભથ્થું, સેવા કર, મૂલ્ય વૃદ્ધિ, આવા અલગ અલગ કરની જગ્યાએ બાળકો કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે એક જ ટેક્સ થઈ ગયો છે જીએસટી, જે ખૂબ જ સરળ કર વ્યવસ્થા છે એવું કહી શકાય. ત્રીજો લાભ છે એનો બાળકો બેવડા કરની દૂરી. પહેલા બાળકો ઘણીવાર વેપારી કે ધંધાકીય કંપની અલગ અલગ પ્રકારના બે ટેક્સ ભરવા પડતા હતા. તો વસેકના અમલીકરણ આવ્યા પછી બાળકો એવું કહી શકાય કે હવે એક જ કર ભરવાનો રહે છે, બેવડા કર ભરવાના રહેતા નથી. સફરને બાળકો આગળ વધે છે. વસેકનો ચોથો લાભ ભાવ ઘટાડાનો લાભ. તો અહીં એવું કહી શકાય બાળકો ઉપભોક્તાઓ માટે વસ્તુઓ અને સેવામાં ભાવમાં ઘટાડો થવા પામ્યો છે.
તો બાળકો ઓવરઓલ એવું કહી શકાય કે જીએસટી આવ્યા પછી દરેક વસ્તુની અંદર લેવાનો કર પહેલેથી ફિક્સ થઈ ગયો છે, આખા ભારતની અંદર સમાન દર થઈ ગયો છે. તેના લીધે કોઈ ઘણી વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. એ મોટો લાભ વસેકનો છે એવું કહી શકાય. 5 નંબરનો મુદ્દો સમાન વેરો. તો આપ જોઈ શકો છો બાળકો, જે મુદ્દા લક્ષણમાં થાય એ અહીં આવે છે. દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઊભી થાય છે. તો વસેકના લીધે બાળકો આખા ઇન્ડિયામાં વેરો સમાન થઈ ગયો છે. 6 નંબરમાં બાળકો કર ચોરીમાં ઘટાડો. કર ચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે. તો બાળકો, જ્યારથી ઇન્ડિયામાં જીએસટી આવ્યો છે એના લીધે વેપારીઓ દ્વારા, વ્યક્તિઓ દ્વારા કરમાં ચોરી કરવામાં ઘટાડો થઈ ગયો કહી શકાય. કારણ કે પહેલા એક જ વ્યક્તિ દ્વારા, એક જ ધંધા દ્વારા અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા ભરવા પડતા હતા. હવે બધા જ વેરા નીકળી ગયા છે અને એક જ વેરો ભરવાનો હોવાથી વેપારીઓ દ્વારા કર ચોરીના પ્રમાણમાં ઘટાડો થયો છે એવું કહી શકાય. 7 નંબરનો મુદ્દો બાળકો, વસેક પરત જમા. તો બાળકો, હમણાં જ આપણે જોઈ ગયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની રહે છે. તો બાળકો, હમણાં જ મેં તમને વિશિષ્ટ લક્ષણોમાં સમજાવ્યું હતું. જ્યારે ખરીદી ઉપર સપોઝ આપણે 1000 રૂપિયા જીએસટી વસેક ચૂકવ્યો છે અને એ જ વસ્તુનું વેચાણ કરીએ ત્યારે 1500 રૂપિયા ટેક્સ થતો હોય તો 1500 માંથી 1000 રૂપિયા ખરીદીનો ટેક્સ બાદ થઈ જશે. આ રીતે બાળકો, જે ખરીદીના ટેક્સની રકમ પાછી મળે છે એને વસેક પરત જમા કહેવાય. ઇંગ્લિશમાં એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. 8 નંબરનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં ઉપયોગી. અર્થવ્યવસ્થા મજબૂત પ્રાપ્ત થઈ જાય એવું કહી શકાય બાળકો. જીએસટી આવ્યા પછી ભારતનું અર્થતંત્ર મજબૂત થયું છે. પણ બાળકો, હવે ખરેખર મજબૂતાઈ આવી છે કે નહીં એ સરકાર દ્વારા આંકડા રજૂ થાય ત્યારે જ ખબર પડે. પણ અહીંયા આપણે એને લાભ તરીકે રજૂ કરવાનું છે કે જીએસટી આવ્યા પછી અર્થવ્યવસ્થા મજબૂત થઈ ગઈ છે. 9 નંબરમાં બાળકો, સમાન પ્રાદેશિક વિકાસ. રાજ્યોના સમાન વિકાસ થવા પામશે, પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે. તો બાળકો, દેશના દરેક રાજ્યમાં, દરેક ગામડામાં, દરેક શહેરમાં દરેક વસ્તુ અને સેવાનો કર સમાન થઈ ગયો છે. જેના લીધે પ્રાદેશિક સમાનતા વધશે બાળકો. એ વસેકનો મોટામાં મોટો બેનિફિટ છે એવું કહી શકાય. 10 નંબરમાં વહીવટી કામગીરીમાં ઘટાડો. કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામે છે. પહેલા બાળકો, ઇનડાયરેક્ટ ટેક્સીસ પરોક્ષ વેરા માટે અલગ અલગ વેરા હતા. એ દરેક પ્રકારના વેરા માટે અલગ અલગ વિભાગ સરકાર દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. હવે બાળકો, મૂલ્ય વૃદ્ધિ, મનોરંજન ભથ્થું, સેવા કર બધા જ કર નીકળી ગયા છે. તો એના લીધે સરકારની હિસાબી કામગીરી ખૂબ જ ઘટી ગઈ છે એવું કહી શકાય. અને છેલ્લો પોઈન્ટ છે બાળકો, સરકારની કામગીરીમાં ઘટાડો. યસ બાળકો, આ પોઈન્ટ પણ 10 નંબરની જોડે જ કરીને કનેક્ટેડ છે. કરવેરા ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામે છે બાળકો. હવે એક જ ડિપાર્ટમેન્ટ છે જીએસટી, બાકીના બધા ડિપાર્ટમેન્ટ પરોક્ષ વેરાના મર્જ થઈ ગયા છે. જેથી સરકારની વહીવટી કામગીરીમાં ઘટાડો થયો છે એવું કહી શકાય. તો આ બાળકો વસેકના લાભો છે. કોઈ એકાદ સ્કૂલની અંદર બાળકો 2 થી 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણે 11 પોઈન્ટ એક્સપ્લેન કરવાના છે ને એક એક લાઈનમાં બધી સમજૂતી આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે વસ્તુઓ અને સેવાની પૂર્તિ ઉપર કઈ રીતે વસેક એટલે જીએસટી ગણાય છે એની થોડીક સમજૂતી જોઈશું બાળકો. જેમાં પહેલી પૂર્તિ છે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ, આંતરરાજ્ય પૂર્તિ. એટલે કે એક રાજ્યની અંદર બાળકો 2 શહેર વચ્ચે અથવા 2 ગામ વચ્ચે જ્યારે વસ્તુની ખરીદ વેચાણ થાય ત્યારે એને ઇન્ટ્રાસ્ટેટ અથવા આંતરરાજ્ય પૂર્તિ કહેવામાં આવે છે. હવે બાળકો, એમાં લેવાતો ટેક્સ કઈ રીતે વસૂલ થાય છે? તો એની અંદર બાળકો કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર સીજીએસટી અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તુ અને સેવાનો કર એસજીએસટી અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી લાગુ પડે છે. ઉદાહરણ દ્વારા સમજીએ બાળકો. દાખલા તરીકે ગાંધીનગરના વેપારી દ્વારા અમદાવાદના વેપારીને માલનું વેચાણ કરવામાં આવે છે. દાખલા તરીકે ગાંધીનગરનો એક વેપારી છે બાળકો, 10,000નો માલ અમદાવાદના વેપારીને વેચે છે, જેના ઉપર 12% જીએસટી લાગે છે. તો 12% જીએસટી એટલે કે 1200 રૂપિયા છે ને 2 ભાગ પડશે બાળકો. 6% કેન્દ્ર સરકારને મળશે અને 6% રાજ્ય સરકારને મળશે. તો જ્યારે એક જ રાજ્યની અંદર આ રીતે 2 સિટી વચ્ચે વ્યવહાર થાય બાળકો તો એને ઇન્ટ્રાસ્ટેટ અથવા આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ મુદ્દો જોઈશું બાળકો, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ, જેને આંતરરાજ્ય પૂર્તિ કહેવાય છે. હવે બાળકો શબ્દ સમજો, આંતરરાજ્ય એટલે રાજ્યની અંદર, આંતરરાજ્ય એટલે રાજ્યની બહાર, જેને ઇન્ટરસ્ટેટ સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બાળકો લેવામાં આવતો, ઉઘરાવવામાં આવતો વેરો છે બાળકો સંકલિત વસ્તુઓ અને સેવાનો કર આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ અને સર્વિસ ટેક્સ. તો આની અંદર બાળકો કેન્દ્ર અને રાજ્ય બંને મર્જ થઈ જાય છે એટલે સંકલિત વસ્તુઓ અને સેવાનો કર સીધો કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે છે.
એટલે બે રાજ્યની વચ્ચે કોઈ વ્યવહાર થાય બાળકો, તેની આવક કેન્દ્ર સરકારને મળે, તમારે એ રીતે યાદ રાખવાનું છે. ઉદાહરણ દ્વારા સમજીશું. દાખલા તરીકે ગાંધીનગરના વેપારી દ્વારા મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યના વેપારીને માલનું વેચાણ કરવામાં આવે તો આ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો વ્યવહાર થયો બાળકો, જેની અંદર આઈજીએસટી લાગુ પડશે. ધારો કે 12% વેરો હોય બાળકો, તો 10,000ના માલ ઉપર 12% એટલે 1200 રૂપિયાની આવક સીધી કેન્દ્ર સરકારને થશે. આમાં રાજ્ય સરકારને આવકનો કોઈ ભાગ મળશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ હવે વિદ્યાર્થી મિત્રો જોવા જઈ રહ્યા છે વસ્તુઓ અને અથવા સેવાઓની પૂર્તિ, ખરીદ અને વેચાણ માટે લાગુ પડતા વસેકની વિગતો. તો આગળ બાળકો વસેક આંતરરાજ્ય અને આંતરરાજ્યમાં કઈ રીતે ગણાય એની આપણે સમજૂતી જોઈ. હવે બાળકો એક ટેબલ દ્વારા હું ખરીદ અને વેચાણના વસેકની સમજૂતી આપને આપવા જઉં છું. પહેલા કોલમમાં ક્રમ લઈશું, એના પછી વ્યવહાર, જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિતની અંદર એટલે કે આંતરરાજ્ય, રાજ્યની અંદરના વ્યવહારો, આંતરરાજ્ય પૂરતી વસેક એટલે રાજ્યની બહારના વ્યવહારો. તો સૌ પ્રથમ જોઈશું બાળકો 1 નંબરમાં ખરીદી. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કે ખરીદી, તો એની અંદર બાળકો આંતરરાજ્યમાં આપણને ખબર છે 2 ટેક્સ લાગુ પડશે. આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક કે કેન્દ્ર શાસિત પ્રદેશનો વસેક. તો બાળકો અહીંયા ખાલી ખરીદીની અંદર આગળ શબ્દ તમે વસ્તુ ખરીદો છો આવે છે એટલે કેન્દ્રીય વસેકની આગળ શબ્દ યાદ રાખવાનો છે. આવક પૂરતી કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક. હવે બાળકો બે રાજ્યની વચ્ચે વ્યવહાર થાય તો સેમ આવક પૂરતી સંકલિત વસેક. સંકલિત વસેકની આગળ શબ્દ લાગશે આવક પૂરતી. ઇન શોર્ટ બાળકો ખરીદી વખતે આવક શબ્દ લખવો જરૂરી છે. હવે 2 નંબરમાં જોઈશું બાળકો વસ્તુઓ અને અથવા સેવાઓની વેચાણ કે પૂર્તિ, જેમાં બાળકો આંતરરાજ્યની અંદર સેમ જાવક પૂરતી કેન્દ્રીય વસેક, જાવક પૂરતી રાજ્ય વસેક. આવકની જગ્યાએ માલ વેચો છો એટલે જાવક પૂરતી શબ્દ લાગુ પડશે. અને છેલ્લે 2 રાજ્ય વચ્ચે બાળકો જાવક પૂરતી સંકલિત વસેક લાગુ પડશે. તો આપ જોઈ શકો છો બાળકો ખરીદી માટે આવક અને વેચાણ માટે જાવક શબ્દ યાદ રાખવાનો છે. નેક્સ્ટ પોઈન્ટમાં બાળકો હવે આપણે જોઈશું વસ્તુઓ અને સેવાઓના કરના દર, રેટ ઓફ જીએસટી, રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓની પૂર્તિ અંગેના દરો. તો બાળકો કઈ રીતે ટેક્સની વહેંચણી થાય છે એનું ટેબલ જોઈશું. આ ટેબલ માત્ર સમજવા માટે છે. સૌ પ્રથમ કોલમમાં લઈશું બાળકો પરિશિષ્ટ અને વસેકનો દર, એના પછી આંતરરાજ્ય એટલે કે 2 રાજ્યો વચ્ચેનો સંકલિત વસેક, એના પછી ઇન્ટ્રાસ્ટેટ એટલે કે આંતરરાજ્ય જેમાં કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકને અલગ કરીશું. તો આપ જોઈ શકો છો બાળકો પહેલા પરિશિષ્ટમાં ધારો કે આઈજીએસટી સંકલિત વસેક 5% હોય તો ઇન્ટ્રાસ્ટેટની અંદર રાજ્યની અંદર બાળકોના 2 ભાગ થઈ શકે 2.5%. પરિશિષ્ટ 2 માં આપ જોઈ શકો છો આંતરરાજ્યમાં 12% ટેક્સ છે બાળકો, એના આંતરરાજ્યની અંદર 2 ભાગ થઈ જાય છે 6%, 6%. પરિશિષ્ટ 3 માં 18% ટોટલ જીએસટી છે, એના પણ આંતરરાજ્યની અંદર 2 ભાગ થઈ જાય છે. ટૂંકમાં બાળકો આપ જોઈ શકો છો ટોટલ ટેક્સ જ્યારે સંકલિત વસેકની અંદર કુલ ટેક્સ કેન્દ્ર સરકાર લઈ જાય છે, જ્યારે આંતરરાજ્યની અંદર રાજ્યની અંદરના વ્યવહારમાં કેન્દ્ર અને રાજ્ય સરખા ભાગે ટેક્સ વહેંચે છે. એમાં પરિશિષ્ટ 5 અને 6 ની અંદર જે 3% અને 0.25% છે બાળકો એ સ્પેશિયલ પ્રકારની વિશિષ્ટ વસ્તુઓ માટે છે. તો એના માટે ખાસ નોંધ અહીં આપને બતાવું છું. ખાસ પ્રકારના માલ સામાન માટે જીએસટી નો દર 0.25% અને 3% લાગુ પડશે. તો બાળકો આ ટેબલ માત્ર આપના નોલેજ માટે છે, આપને યાદ રાખવાનું છે કઈ રીતે ટેક્સની વહેંચણી થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે વસ્તુ અને સેવા કરમાં આપણે ખૂબ જ અગત્યના એમસીક્યુઝ જોવાના છે બાળકો. મોસ્ટલી આ આખા પ્રકરણનો વેટેજ 2 થી 3 માર્ક છે બાળકો, તો એમાંથી એમસીક્યુઝ અથવા ટૂંકા પ્રશ્નો પૂછવાની શક્યતા પ્રબળ છે. સૌથી પહેલો એમસીક્યુ જોવા જઈ રહ્યા છે બાળકો, વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કયા વેરા આવે છે બાળકો? તો સાચો જવાબ છે એ પરોક્ષ વેરા કહી શકાય. જે જવાબ સાચો છે બાળકોને મેં રેડ કલરથી ડાર્ક કરેલ છે. બીજો એમસીક્યુ છે બાળકો, નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા લેવામાં આવતો હતો? તો સાચો જવાબ છે બાળકો સી, મૂલ્ય વૃદ્ધિ વેરો એ રાજ્ય સરકારનો વસેક પહેલાનો વેરો છે. બાકીના ત્રણેય વેરા બાળકો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા હતા. 3 નંબરનો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? ખાસ ધ્યાન રાખજો બાળકો, કયો પરોક્ષ કર ન હતો? તો સાચો જવાબ છે ડી, ખરીદ વેરો. આ વેરો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતો હતો. ચોથો એમસીક્યુ છે બાળકો, વસ્તુઓ અને સેવાઓ કરનું અમલનું વર્ષ કયું છે? તો બાળકો 2017. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ટાઈમ જો એમસીક્યુ છે જીએસટી ની અમલનું વર્ષ, વસેકનું વર્ષ ખાસ એક્ઝામમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 5, રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર
પૂર્તિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે જાણીએ છીએ બાળકો, એક રાજ્યની અંદર જે ટેક્સ લેવાય અને આપણે આંતરરાજ્ય ઇન્ટ્રાસ્ટેટ કહીએ છીએ. સાચો જવાબ છે એ, જેના ઉપર CGST કેન્દ્રીય વસ્તુ સેવા કર પ્લસ SGST રાજ્ય વસ્તુ સેવા કર, અને જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો UTGST કેન્દ્ર શાસિત પ્રદેશ અને વસ્તુનો કર લાગુ પડશે. એ સિવાય બાળકો આ બી ઓપ્શન જોઈ શકો છો, જેમાં IGST સંકલિત વસેક ખોટો જવાબ છે બાળકો. એના પછી આપ જોઈ શકો છો સી ઓપ્શન CGST કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, જેની જોડે છે બાળકો સંકલિત વસેક, આ પણ ખોટો જવાબ છે બાળકો. અને ડી ઓપ્શનની અંદર સંકલિત વસેકમાંથી માઇનસ કરવાનો છે SGST એટલે કે રાજ્ય વસ્તુ સેવા કર, એ પણ ખોટો જવાબ છે. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, કેન્દ્રીય વસ્તુ સેવા કર અને રાજ્ય વસ્તુ સેવા કર અથવા કેન્દ્ર શાસિત સેવા કર. MCQ નંબર 6 બાળકો, જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે? તો બહાર માટે આપણે જાણીએ છીએ બાળકો IGST એટલે કે સંકલિત વસેક કર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. સાચો જવાબ છે બાળકો IGST સંકલિત વસેક. એ સિવાયના જે ઓપ્શન છે બાળકો એ બધા જ ખોટા જવાબ છે એવું કહી શકાય. નેક્સ્ટ MCQ છે બાળકો, MCQ નંબર 7, વસ્તુ કે સેવાની પૂર્તિ પર લેવાતા ટેક્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો વસ્તુ કે સેવાની પૂર્તિ પર લેવાતા ટેક્સમાં બાળકો પહેલો શબ્દ આવે છે માલ કે વસ્તુ, બીજો શબ્દ છે વસ્તુ કે સેવાની પૂર્તિ, ત્રીજો છે સેવા, અને ચોથો છે માલ અથવા વસ્તુ. તો સાચો જવાબ છે બાળકો વસ્તુ કે સેવાની પૂર્તિમાં વસ્તુ કે સેવાની પૂર્તિનો સમાવેશ થાય છે. તો અહીં બાળકો આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. GST ની અંદર બને એટલા મેક્સિમમ પ્રયત્નો મેં આપને થિયરી સમજાવવાના કર્યા છે બાળકો. તો વસેક એટલે કે GST પરીક્ષા પહેલા 2 થી 3 વાર આખો વિડિયો લેક્ચર જોઈ અને આખું પ્રકરણ તૈયાર કરી લેજો. તો અહીં સુધી રાખીએ છીએ બાળકો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.